ખેડૂતોની સ્થિતિ એવી છે કે વરસાદનું કોઈ ઠેકાણું નહીં. વરસે તો ખૂબ વરસે અને ન આવે તો લાંબી રાહ જોવી પડે. ત્યારે હવે એક જ આશરો હોય છે જે સિંચાઈના પાણી હોય છે. પણ છોટાઉદેપુરના ખેડૂતો તો છતાં પાણીએ બેહાલ છે. સુખી સિંચાઈ યોજનાનો ડેમ હોવા છતાં ખેડૂતો સુખી નહીં, દુઃખી જ રહે છે. અને આ વેદનાને સંવેદનાપૂર્વક વાચા આપી ટીવી9ના પાણીના અહેવાલ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો અને આ ગ્રાઉન્ડ રિયાલિટી આપ પણ જુઓ. સુખી છતાં દુઃખી ખેડૂતો, ટીવી9ની ખેડૂતો માટે ફિકર. અહીં સુખી ડેમની વાત થઈ રહી છે અને ખેડૂતોની વિડંબના એ છે કે પાણી તો છે જ, પાકને પાણીની જરૂરિયાત પણ છે, પણ એમાં છે જે પાણી જરૂરિયાત પૂરતું આવે છે પણ વધારે પડતું આવી જાય કે કેનાલો રિપેર કરી નહીં હજી. જે કેનાલોની વાત કરવામાં આવી રહી છે તે વર્ષોથી જર્જરિત બનેલી માઇનોર કેનાલોની વાત છે. 1979માં ખેડૂતોને સિંચાઈનો લાભ આપવાનું આયોજન કરાયું. પાવી જેતપુરના ડુંગરવાટમાં સુખી સિંચાઈ ડેમ બનાવાયો અને વર્ષો જૂની માઇનોર કેનાલો અતિશય જર્જરિત બની છે. ગાબડા પડી ગયા છે તો કેટલાક સ્પાઇસન તૂટી જતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને એ પાણી ખેડૂતોના ખેતરમાં જતા ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા. ચોમાસાનો પાક નિષ્ફળ ગયો એટલે હવે શિયાળુ પાક થશે ઈચ્છાએ હતા પણ બધો પાક નિષ્ફળ જ જવાનો છે. કેમ કે કેનાલ રિપેર થાય તો ને. તંત્ર પર જુઓ તો ખરા કેટલો ભરોસો છે કે કેનાલો રિપેર નથી જ થવાની. કટાક્ષમાં એટલે કહેવું પડે છે કારણ કે કેટલાય સમયથી આ જ સ્થિતિ છે અને ખેડૂતોની તમામ તૈયારી થઈ ગયા પછી જો કેનાલના પાણીની આફત આવી પડે તો સ્થિતિ કેવી થાય? હવે શિયાળાની ખેતી આપણે ખેડીને તૈયાર કરી નાખ્યું, બરાબર, બિયારણ લઈ આવ્યા. હવે આ ઉપરથી પાણી આવ્યું તો ભરાઈ ગયું. હવે અમારે શું કરવાનું? ક્યારે વરાપ થાય ને શું કરવાનું? કોઈ દુઃસ્વપ્નની જેમ ખેડૂતો માટે સુખી ડેમનું પાણી શાપિત સાબિત થઈ રહ્યું છે. રાતના સમયે કેનાલોમાં પાણી છોડાય અને ખેતરોમાં ફરી વળતા પાણીના કારણે પાક તહેસ નહેસ થઈ જાય. કેનાલોની સફાઈ પણ કરવામાં નથી આવી રહી. કેનાલો ઉભરાઈ છે, કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે અને તારાપુર સીમના વિસ્તારમાં ઠેર ઠેર ખેતરોમાં પાણી જતું જોઈ ખેડૂતો ફક્ત નિસાસા નાખી રહ્યા છે. પાણી લાવવા કરે હું કમાઈને ખાઈએ કહો? કેટલા વર્ષથી? 15 વર્ષથી સાહેબ, 15 વર્ષથી કશું પાકતું નહીં. આ પાણી વરાબર નહીં થતો હતા. ચોમાસામાં કશું નહીં, ડોંગર આલું પાણી જાય બધું ખેતી આવે એટલે. પાણી કઈ સુધી? હા, અમે જમીન લેવલિંગ વાળાને વાત કરી અમે, પણ તે કશું કામ નહીં કરતા. અધિકારીઓના પાપે સુખી ડેમના પાણી ખેડૂતોને સુખી તો જરાય નથી કરી રહ્યા. અરે તંત્રમાં બેઠેલા આ કહેવાતા અધિકારીઓએ તો એટલી પણ તસદી ન લીધી કે ડેમના પાણી કેનાલોમાંથી ક્યાંથી ઓવરફ્લો થઈ રહ્યા છે એ પણ ખેડૂતોએ જાતે શોધ્યું. અને આ સમસ્યાને વાચા આપવા ખેડૂતો સાથે ટીવી9એ પણ જમીની હકીકત જાણી. જે તંત્રના કાને સંભળાય એ જ ફિકર. લાખો લીટર પાણીનું જે વહન થઈ રહ્યું છે અને આજે પાણી કોઈ કોતરમાં નહીં પણ આ ખેડૂતોના ખેતરમાં જઈ રહ્યા છે, જેને લઈને આજે વિસ્તારના ખેડૂતો હવે ખૂબ દુઃખી થયા છે. કારણ કે આ હાલની પરિસ્થિતિ નથી. 15 વર્ષથી આ વિસ્તારના ખેડૂતો ખેતી કરી શકતા નથી. આ જ વિસ્તારની અંદર જે ડુંગરવાટ ગામ છે, સુખી જળાશય યોજનાનો ડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે તે સમયે ખેડૂતો ખૂબ સુખી હતા. આશીર્વાદ સમાના જે ડેમ છે, પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે આ સુખી જળાશય યોજના તેમના માટે હવે અભિશાપ રૂપ થઈ રહી છે. મકબૂલ મંસૂરી, ટીવી9, છોટાઉદેપુર.